રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાનો મામલો કોંગ્રેસ દ્વારા લલિત કગથરાનું નામ જાહેર કરવામાં આવ્યું। લલિત કગથરાનું નામ જાહેર થતા જિલ્લા પ્રમુખ હિતેશ વોરા નારાજ હોવાની ચર્ચા। હિતેશ વોરાને ટિકિટ ન મળતા આંતરિક રીતે તે નારાજ જોવા મળી રહ્યા છે। લેઉવા પટેલ સમાજ દ્વારા હિતેશ વોરા માટે ટિકિટ માંગવામાં આવી હતી। હિતેશ વોરાને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે। લલિત કગથરાને ટિકિટ અપાતા નારાજ થયા છે। લેઉવા પટેલ સમાજે હિતેશ વોરા માટે ટિકિટ માંગી હતી। આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા સની અમારી સાથે જોડાયા છે। સની, તમામ જગ્યાઓ પર જે રીતે કોંગ્રેસમાં આંતરિક મતભેદ જોવા મળી રહ્યો છે, રાજકોટમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ છે। હિતેશ વોરા માટે ટિકિટ માંગવામાં આવી હતી અને ત્યારબાદ તે ન મળતા હાલ તો તમામ લોકો રોષે ભરાયા છે। શું વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા જાહેર કરતાની સાથે જ હવે ક્યાંક ને ક્યાંક જે રાજકોટ જિલ્લા પ્રમુખ છે હિતેશભાઈ વોરા તેઓ નારાજ થયા છે અને તેમની સાથે જ આપણે સીધા વાત કરશું। હિતેશભાઈ, જે રીતે તમારી નારાજગી ક્યાંક ને ક્યાંક સામે આવે છે ને અત્યાર સુધી તમારું નામ અગ્રેસર ચાલતું હતું, શું કેવું છે આપનું? અવશ્ય હું નારાજ છું, પણ સર્વજ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા કરી, પ્રદેશ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને આગામી નિર્ણય કરીશું। હિતેશભાઈ, શું કહેશો? ગઈકાલે જે રીતે નામ જાહેર થયા બાદ અત્યારે કઈ રીતનો તમારી રણનીતિ રહેશે? હું પાર્ટીનો જવાબદાર વ્યક્તિ છું। હાલ આપ સમક્ષ જ્યારે નિવેદન કરતો હોઉં ત્યારે તમે જોવો છો પાર્ટીના કાર્યાલય પર જ છું, તો એક મારી નિષ્ઠાથી જવાબદારી મારે નિભાવવાની હોય। આગામી સમયમાં કઈ રણનીતિ ગણશો અને જો તમને પાર્ટી તરફથી ફરી ક્યાંક ને ક્યાંક જવાબદારી સોંપવામાં, બીજી જવાબદારીઓ પણ સોંપવામાં નહીં આવે તો શું કરશો આપ? એવું ન બને। હાલ તો હું પાર્ટીનો પ્રેસિડેન્ટ હોઉં તો બીજી જવાબદારીની કંઈ વાત જ ન હોય। રાજકોટ લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે એક પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે મારે ભૂમિકા ભજવવાની હોય। જે રીતે લલિત કગથરાનું નામ જાહેર થતાની સાથે જ હવે તમને પ્રદેશ લેવલે કોઈના ફોન આવે છે અથવા શું વાતચીત કરવામાં આવે છે ખરા તમે? ના, હાલ તો મારે કોઈ જોડે પ્રદેશ આગેવાન જોડે ચર્ચા થયેલ નથી। જો ચર્ચા કરવામાં આવશે તો હું અવશ્ય ચર્ચા કરીશ। શું કહેશો, તમારી નારાજગી કેટલા સમય પૂરતી રહેશે અથવા તો શું આપ રાજીનામું આપો તેવી શક્યતા અત્યારે વાયરલ થઈ રહ્યા છે? રાજીનામું આપવું પડે। પાર્ટીએ મને ઘણું બધું આપેલું છે, નાની ઉંમરે મને એક મોટી જવાબદારી આપેલ હોય ત્યારે રાજીનામું આપવાની કોઈ વાત જ નથી। હિતેશભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકમાં 2,75,000 જેવા લેવા પટેલના મતદારો છે, છતાં પણ હવે ક્યાંક ને ક્યાંક કડવા પટેલને જ મેદાને ઉતાર્યા છે, તો લેવા પટેલનો સ્ટેન્ડ શું રહેશે? 2,75,000 નહીં પણ 3,23,000 લેવા પાટીદારના મત છે। કડવા પાટીદારના 1,70,000 મત છે। એ તો મતદારોએ તય કરવાનો હોય કે સારા કેન્ડિડેટને મત આપી અને વિજય બનાવવાના હોય। જી, ચોક્કસથી આપણી સાથે હતા હિતેશભાઈ વોરાને, તેઓ ક્યાંક ને ક્યાંક નારાજ હોવાની વાત અત્યારે તેઓએ જણાવી છે અને આગામી સમયમાં અનેક સમાજના જે દરેક સમાજના લોકો સાથે, આગેવાનો સાથે બેઠક યોજી અને ચર્ચાઓ કરશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।